અમદાવાદના રખિયાલમાં આવેલી નારાયણા હોસ્પિટલમાં એક મહિલા દર્દીના મોત બાદ તેના પરિવારજનોને હોસ્પિટલ તંત્રએ રૂપિયા માટે રડાવ્યા। બાકી રૂપિયા ભરો પછી જ લાશ આપીશું તેવી દાદાગીરી કરનાર હોસ્પિટલ તંત્રએ જીએસટીવીની ટીમ પહોંચી એટલે તરત જ પરિવારજનોને મૃતદેહ સોંપી દીધો અને કેમેરા સામે પણ આવવાનું ટાળી દીધું। અમદાવાદની નારાયણા હોસ્પિટલે નામ ભલે ભગવાનનું રાખ્યું હોય, પરંતુ આ હોસ્પિટલને ભગવાનનો પણ ડર નથી। માનવતાને નેવે મૂકીને એક ગરીબ પરિવારને 70,000 રૂપિયા પહેલા ભરો, પછી જ પરિવારજનની લાશ આપીશું તેવું કહીને આ હોસ્પિટલે પોતે રૂપિયા લૂંટવામાં પણ મલ્ટી સ્પેશિयल હોવાનું સાબિત કર્યું છે। मेरी मम्मी यहाँ पे 1 महीने से एडमिट थे और 8 लाख रुपए था खर्चा करा हमने और जीएसटी आई। इसके बाद हमारे यहाँ पे बिल बाकी था तो उसमें जीएसटी आई। उसके बाद हमारे को बॉडी दी 70,000 रुपये बाकी थे, वो 2 उसके बाद बॉडी देंगे यूँ कहते थे। जीएसटी का शुक्रिया। રખિયાલની નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની આ હકીકતને પર્દાફાશ કરવા જ્યારે જીએસટીવીની ટીમ પહોંચી ત્યારે હોસ્પિટલ તંત્ર દોડતું થયું અને મૃતક ફરીજા બાનુની લાશ પરિવારજનને સોંપી બીમારીના ઈલાજ માટે પરિવારજનોએ પહેલા જ આ હોસ્પિટલને 8 લાખ ચૂકવ્યા। પરિવારજનનું તો મોત થયું જ, પરંતુ બાકી 70,000 માટે આ હોસ્પિટલ તંત્રએ પરિવારજનને રડાવ્યા। ત્યારે આવી હોસ્પિટલ સામે કડક પગલાં ભરાવા જોઈએ તેવી લોક માંગ ઉઠી છે। અમદાવાદની નારાયણા હોસ્પિટલ ફરી વધુ એક વખત ચર્ચામાં આવી છે। ફરીઝા બાનુ નામની એક મૃતક મહિલાની લાશ તેના પરિવારને આપવાની હોસ્પિટલ દ્વારા મનાઈ કરવામાં આવી હતી। ત્યારે મૃતકના પરિવારે જીએસટીવીનો સંપર્ક સાધ્યો। જીએસટીવીના સંપર્ક સાધતા જ હોસ્પિટલ તરત જ હરકતમાં આવી અને પરિવારને મૃતકની લાશ મળી। ત્યારે મૃતકના પરિવારે જીએસટીવીનો આભાર માન્યો હતો। કેમેરા પર્સન નીતિન બગડા સાથે કિશન કાટેલિયા, જીએસટીવી અમદાવાદ।